તો હેલો મિત્રો, હું આવી ગયો છું એક વ્લોગ નંબર 2માં. તો આજે મારે જવાનું છે ગામડે. તો અમારા થઈ રહ્યા છે થેલા પેકિંગ. તો હું તમને બતાવી દઉં છું અત્યારે. તો હું આવી ગયો તો મારા એપાર્ટમેન્ટની નીચે. હવે અમે જાશું રિક્ષામાં. તો મિત્રો, હું બેસી ગયો છું રિક્ષામાં અને અત્યારે છું રસ્તામાં. તમે જોઈ શકો છો આ વિડીયોમાં. તો હું આવી ગયો હતો મારા બસની જગ્યાએ. હવે આવી ગઈ છે અમારી બસ. આ બસ તમે જોઈ શકો છો. તેનું નામ છે સીતારામ ટ્રાવેલર્સ. તો મિત્રો, મારી બસ હવે ચાલુ થઈ ગઈ હતી અને અમે હવે નીકળી ગયા હતા ગામડે જવા માટે. અને મને તો બહુ જ ઉત્સાહ હતો, એટલે હું નીકળી ગયો ગામડે જવા માટે. તો મિત્રો, રાતે 12 વાગે અમે હોટલ કરી લીધી હતી, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને હવે અમારી બસ નીકળી રહી હતી. તો અમારી બસ હવે નીકળી ગઈ હતી હોટલેથી. પછી તમને અહીંયા દેખાય છે, અમે કનૈયા હોટલ કરી હતી. પછી મિત્રો, અમે નીકળી ગયા હતા હોટલથી આગળ. અને રસ્તામાં મને ઊંઘ નથી આવતી, એટલે હું બનાવવા માંડ્યો વ્લોગ બનાવતા બનાવતા મને આવી ગઈ ઊંઘ અને હું સૂઈ ગયો. તો મિત્રો, અમારી બસમાં પડી ગઈ છે સવાર. તમને લાગશે મારી બસમાં કેવી રીતે પડે સવાર, પણ હવે પડી ગઈ હતી સવાર, એટલે હું ઉઠી ગયો હતો અને અહીંયા ખેતરનો નજારો જોઈ રહ્યો હતો. અહીંયા મસ્ત ઠંડી ઠંડી હવા આવી રહી છે. તમે પણ આવો બસમાં અને ખાઓ ઠંડી ઠંડી હવા. તો મિત્રો, અમે કરી લીધી હતી બીજી હોટલ. તેનું નામ હતું જય ગોપાલ હોટલ. અને અહીંયા ઊભી હતી અમારી બસ, એટલે અમે જાશું હવે બસમાં. તો અમે કરી લીધી હોટલ અને અમે નીકળી ગયા આગળ. મને એવી વાત મળી કે તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર નથી કરતા, તો જરૂરથી કરી દે. તો મિત્રો, અમે આવી ગયા હતા રાધનપુર. પછી અહીંયા બધા જેને પેસેન્જરોને ઉતરવાનું હતું તે ઉતરવા લાગ્યા છે ને આવી ગઈ છે અહીંયા રિક્ષા. તો મિત્રો, અમે આવી ગયા છીએ ઉપર. તો હવે આવી ગયું છે ગાય માતાનો ચક્રો અને અમે અહીંયાથી વળી ગયા છીએ. અમે પહોંચી ગયા છીએ પાપરના મેન રોડ પર. તો આ છે અમારા પાપરનું ગાય માતાનું ચક્રો. તમે જોઈ શકો છો, અહીંયા એક ગાય માતા છે અને તેમનું વાછરડું છે. તો મિત્રો, અમે આવી ગયા હતા જે અમારી બસ ઊભી રહેશે ત્યાં, એટલે કે સીતારામ ટ્રાવેલર્સની ઓફિસ પાસે. હવે આવી ગઈ છે અહીંયા ઓફિસ, તમે જોઈ શકો છો. તો હવે હું જઈશ મારા ગામે. હું બેસી ગયો હતો રિક્ષામાં, કેમ કે મારે જવું હતું મારા ગામડે. મને ખૂબ જ ઉત્સાહ હતો કે હું જઈશ મારા ગામડે. અમે આવી ગયા હતા કટાઈ, અને કટાઈમાં છે ખાગીજી મહારાજનું મંદિર. મેં દર્શન કરી લીધા. આ રોડ તો જુઓ તમે, રોડ કેટલો મસ્ત છે, એકદમ મસ્ત. ઓ ભાઈ, હું કટાઈથી આગળ નીકળી ગયો અને આગળ જતાં મેં જોયું કે આ કેવી વાડ. વાહ ભાઈ, વિકાસ થઈ ગયો ગામડામાં. નવી વાડું બનવા લાગી. જુઓ તો ખરા. હું નીકળી ગયો કટાઈથી આગળ અને કટાઈની આગળ હતું ગરાબડી ગામ. આ છે ગરાબડી ગામનું તળાવ. તમે આ તળાવને જોઈ શકો છો વિડીયોમાં. ગરાબડીની આગળ જતાં મને દેખાય એક ફેક્ટરી. તમે આ ફેક્ટરી જોઈ શકો છો. આ ફેક્ટરી છે ઈંટો, ખંડાઓ વગેરે વસ્તુઓની. તમે આ ફેક્ટરીને જોઈ હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેક્ટરીની આગળ જતાં આવી ગયો ભારતમાલા રોડ. ભારતમાલા રોડમાં જવા માટે નીચે આપણે જવું પડશે કરનાળામાંથી, અને અમે તેમાંથી નીકળી ગયા હતા. તેમાંથી ચાલવાની બહુ મજા આવી હતી મને. ભારતમાલા રોડની આગળ જતાં આવે છે મોરવાડા ગામ. હું પગી ગયો હતો મોરવાડા ગામના 4 રસ્તા. તમે અહીં જોઈ શકો છો. આ છે મોરવાડા ગામ. અહીં બહુ બધી દુકાનો છે, બજાર છે, તમે જોઈ શકો છો. હવે આવી રહ્યું હતું મારું ગામડું. મારા ગામનું નામ છે ધ્રેચાણા. આ મારું ગામ છે. હમણાં આપણે થોડાક આગળ જઈશું એટલે આવી જશે મારું ગામ. અમે વળી ગયા અમારા ગામ સાઈડ, એટલે જમણી સાઈડ. પછી અહીંયા આગળ અમે ચાલતા ગયા. તમે જોઈ શકો છો, આ છે મારું ગામ. આ ગામમાં તમને જોયું હોય તો મને જરૂરથી કહેજો. આ મારા ગામનું તળાવ છે. આ તળાવમાં હું એકવાર ગયેલો પણ છું. પછી તળાવની આગળ જતાં આવે છે નિશાળ. નિશાળ એટલે તો તમને ખબર જ હશે. નિશાળ એટલે શાળા. હમણાં આવશે મારી શાળા. હું આ શાળામાં કોઈથી ભણેલો તો નથી, પણ અંદર જરૂરથી ગયેલો છું. તમે જોઈ શકો છો ધ્રેચાણા ગામ શાળા.
શાળાની આગળ જતા આવે છે આશા દેવી માતાજીનું મંદિર. મેં મંદિરના દર્શન કરી લીધા હતા. પછી રિક્ષાવાળો અમને મૂકીને ચાલ્યો ગયો પાછા તેની બીજી જગ્યાએ અને હું અહીંયા ચાલતો આવી ગયો. આ છે અમારા ગામની ડેરી. ડેરી એટલે તો તમને ખબર જ હશે, ગામવાળા ભેંસો ગાયો બધાનું દૂધ ભરાવે તેને કહેવાય ડેરી. આ બાજુ હું તમને આખું મારું ગામ બતાવું છું આગળ પાછળથી. આ આવી ગયો છું હું, તમને અહીંયા વિડીયોમાં દેખાતો જઈશ તો જોઈ શકો. આવતા પહેલાં તે મને ગાય માતાના દર્શન થઈ ગયા હતા મિત્રો. ઘરે આવીને હું પગે લાગ્યો ગણપતિ બાપ્પાને, જોઈ શકો છો તમે. અત્યારે હું વિડીયો ઉતારતો હતો. તો આ હતો મિત્રો મારી 2 દિવસની મુસાફરીનો વ્લોગ. હવે વ્લોગ નંબર 3માં મળીશું તમને બાદમાં. ત્યાં સુધી બાય બાય.